મોરબીને અલગ દરજ્જો મળ્યા બાદ તેને આજે તેની નવી જિલ્લા પંચાયત કચેરીનો પ્રારંભ કરાયો હતો। જોકે જે જગ્યાએ જિલ્લા પંચાયત કચેરી શરૂ થઈ છે ત્યારે અગાઉ શાળા હતી અને શાળાનું રિનોવેશન કરી જિલ્લા પંચાયતની કચેરી શરૂ કરાય તે પહેલાં ત્યાં દેશના મહાનુભાવોના ફોટા હાલ એક રૂમમાં પડ્યા હોય, જેથી મહાનુભાવોના ફોટાનું અપમાન થયું હોવાનું લાગી રહ્યું છે। આજના જિલ્લા પંચાયતના કાર્યક્રમમાં કેન્દ્રીય કૃષિ મંત્રી મોહનભાઈ કુંડારિયા, ગ્રામીણ વિકાસ મંત્રી જયંતિભાઈ કવાડિયા, ટંકારા પડીધરના ધારાસભ્ય બાવનજીભાઈ મેતલિયા અને જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતના સદસ્યો સહિત રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। જે સ્થળ પર જિલ્લા પંચાયત કચેરી હાલ કાર્યરત કરવામાં આવી છે તે શાળા હોવાથી ત્યાં આપણા દેશના મહાન એવા જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલની તસવીરો પણ હતી, જેને રિનોવેશન દરમિયાન આ તસવીરોને શૌચાલયની બાજુની જગ્યામાં ભંગાર જ્યાં રાખવામાં આવ્યો હતો ત્યાં મૂકી દેવામાં આવી હતી, જે ખરેખર ચર્ચાનો વિષય બનવા પામ્યો છે। અને એક તરફ આપણા વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલની સૌથી ઊંચી પ્રતિમા બનાવવા માટે થનગની રહ્યા છે, ત્યારે આવું અપમાન થયું છે। ત્યારે આ અંગે મંત્રી મોહનભાઈ કુંડારિયાએ ગોળ જવાબ આપ્યો હતો, તો નવા બનેલા પ્રમુખ કેશુભાઈ રેયાણી માફી માંગી હતી। રવિ મોટવાણી, S9 ન્યૂઝ, મોરબી।